મોરબીથી મહત્વના સમાચાર હિટ એન્ડ રનમાં બાળકીનું મોત થયું છે। હળવદના કેદારિયા ગામે હિટ એન્ડ રન ડમ્પરની અડફેટે 8 વર્ષની બાળકીનું મોત થયું। અકસ્માત બાદ ડમ્પર ચાલક ફરાર। રોડ ક્રોસ કરી રહેલા 3 બાળકોમાંથી એકનું મોત થયું। ઘટનાની જાણ થતા હળવદ પોલીસ પહોંચી ચૂકી છે। પંચમહાલથી સમાચાર લગ્ન પ્રસંગમાં જાનૈયાના ઉત્સાહનો અતિરેક આવ્યો સામે। ગોધરા વડોદરા હાઈવે માર્ગ ઉપરથી પસાર થઈ રહેલી એક જાનમાં જાનૈયાઓ કાર પર જોખમી સ્ટન્ટ કરતા હોય તેવા દ્રશ્યો આવ્યા છે સામે। પૂર ઝડપે પસાર થતી કારમાં યુવાનો લટકાયેલા અને ડીજેના તાલે નાચતી હાલતમાં જોવા મળ્યા। યુવાનો ચાલુ કારના આગળના ભાગે બેસીને નાચતા હોય તેવો વિડીયો વાયરલ થયો છે। સમગ્ર ઘટનાનો વિડીયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થયો। ગાંધીનગરમાં નશાખોર કાર ચાલકે સર્જ્યો છે અકસ્માત। સંસ્કૃતિ કુંજ નજીક બેકાબુ કાર ડિવાઈડર પર ચડી ગઈ। કાર ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા બની છે આ ઘટના। ગંભીર ઇજાગ્રસ્ત કાર ચાલક સારવાર માટે ખસેડાયો છે। ઘટનાને પગલે સેક્ટર 21 પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી। આ તરફ ગીર સોમનાથથી સમાચાર મકાનમાં સિલિન્ડરમાં બ્લાસ્ટ થયો છે। ઉના વડલા ચોક નજીક પટેલ વાડીની ઘટના। ચા બનાવતી વખતે અચાનક સિલિન્ડરમાં બ્લાસ્ટ થતા 4 લોકોને ગંભીર ઈજા। ઈજાગ્રસ્તને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા। ખેડા મહુધાના ધારાસભ્યનું ફેસબુક પર બન્યું બોગસ એકાઉન્ટ। ધારાસભ્ય સંજયસિંહ મહિડાના નામે કરી રૂપિયાની માંગ। અજાણ્યા શખ્સોની કરતૂતને લઈને ધારાસભ્યએ કરી જાણ। સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને ધારાસભ્યની અપીલ। બોગસ એકાઉન્ટ પર આર્થિક વ્યવહાર ન કરવા અપીલ। આ તરફ અમદાવાદથી સમાચાર જૂનાગઢ તોડકાંડ મામલે તપાસ। એટીએસ દ્વારા જૂનાગઢમાં તપાસ તેજ કરાઈ છે। ભોગ બનનાર અને અન્ય લોકોના નિવેદન લેવાનું શરૂ થયું છે। તમામ આરોપી પોલીસ કર્મીઓ ફરાર થઈ ગયા હોવાની પણ જાણકારી મળી રહી છે। ઉનાના કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય પુંજાભાઈ વંશ તોડકાંડ મામલે પત્રકાર પરિષદ યોજી। પુંજા વંશે પોલીસ પર લગાવ્યા ગંભીર આરોપ। સાથે જૂનાના પીઆઈ ગોસ્વામી દોષિત જાહેર થવા છતાં પોલીસ પકડથી દૂર કેમ છે તેવા સવાલો પણ ઉઠ્યા। પુંજા વંશે સમગ્ર મામલે ન્યાયિક તપાસ થવી જોઈએ તેમ જણાવ્યું। સરકારમાંથી નીચે જિલ્લા કક્ષાએ જે જિલ્લાના મુખ્ય વહીવટકર્તાઓ છે કે વહીવટી અધિકારીઓ છે એ વહીવટી અધિકારીશ્રીઓનો પોતાની નીચેની તાબાની કચેરીઓમાં જે અધિકારીઓ કામ કરે છે એના ઉપર કોઈ પણ કંટ્રોલ નથી। અમદાવાદમાં પ્રેમમાં દગો મળતા પ્રેમિકાએ કર્યું હિંસક કૃત્ય। પોલીસ કસ્ટડીમાં જોવા મળતી મહિલાએ પોતાના પ્રેમી પર એસિડથી હુમલો કર્યો। ઘટના કંઈક એવી છે કે આરોપી મહિલા મહેજબીન અને ફરિયાદી વચ્ચે છેલ્લા 5 વર્ષથી પ્રેમ સંબંધ હતો। 51 વર્ષના ફરિયાદીની પત્ની અને બાળકોને આ સંબંધની જાણ થઈ જતા તેણે મહેજબીન સાથે વાતચીત બંધ કરી દીધી। પ્રેમીના આ વર્તનથી ઉશ્કેરાઈ ગયેલી પ્રેમિકાએ પ્રેમીને પાઠ ભણાવવા પોતાના મિત્ર મિત શર્મા સાથે એસિડ જેવો પ્રવાહી લઈને એએમટીએસ કંટ્રોલ કેબિનમાં પહોંચી ગઈ। પહેલા મહિલા પ્રેમિકાએ તકરાર કરીને એસિડ એટેક કરી દીધો। આ ઘટનામાં ફરિયાદીના આંખ, પીઠ અને ગુપ્ત ભાગે દાઝી જતા સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે। જે મહેજબીન છે તેને અગાઉ રાકેશ કુમાર સાથે પ્રેમ સંબંધ હતો અને છેલ્લા ઘણા સમયથી રાકેશ કુમાર તેઓના સાથે કોઈ વાતચીત કરતા ના હોય તે વાતનું મન દુઃખ રાખી આ જે મહિલા છે મહેજબીન તે અને તેના મિત્ર સાથે મળી અને ઉપરોક્ત રાકેશભાઈ પર આ રીતે એક હુમલો કરેલો છે। એસિડથી હુમલો કરેલો છે। તો જેના અનુસંધાને કાલુપુર પોલીસ સ્ટેશન ઉપરોક્ત મહિલા અને તેના મિત્ર સામે ગુનો નોંધવામાં આવેલો છે અને ગઈકાલે આ જે મહિલા છે તેની ધરપકડ કરવામાં આવેલી છે અને હાલમાં જે એ મિત શર્મા જે તેનો મિત્ર છે તેને પણ પોલીસ છે એ પકડવા માટેના પ્રયત્નો ચાલુ છે। આરટીઆઈ એક્ટિવિસ્ટે સ્કૂલ સંચાલક પાસેથી કરેલા તોડકાંડ મામલે શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરિયાએ નિવેદન આપ્યું છે। શાળા સંચાલકને બ્લેકમેલ કરવાને લઈને કહ્યું સરકાર આવું જરા પણ નહીં ચલાવી લે। તોડ કરનારા આવા તત્વો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે। આ સાથે શિક્ષણ મંત્રીએ શાળા સંચાલકોને પણ અપીલ કરી છે કે આવા તત્વો સામે વિભાગના અધિકારીઓને ફરિયાદ કરો।
આવી કોઈ પણ ઘટના સરકાર ચલાવી લેવા માંગતા નથી. આ બાબતની અંદર હજી પણ કોઈ શાળાને આ રીતના બ્લેકમેલિંગ કરનાર આ તત્વ જે પકડાણો છે કોઈ પણ આવું હોય તો સામે આવે. અમારા અધિકારી મિત્રો એમની તપાસ કરી રહ્યા છે અને એમની ફરિયાદ પણ લઈ રહ્યા. એટલે જેટલા આવા ભોગ બનેલા શાળાના સંચાલકો ટ્રસ્ટી સામે આવશે, સરકાર એમની સાથે. વડોદરાના ઘટનામાં હું તે દિવસે રાતના અહીંયા હતો. ખૂબ સંવેદના સાથે એમને શ્રદ્ધાંજલિ મેં અર્પણ કરી હતી અને તપાસનો પોલીસ તપાસ શરૂ છે. સીધા જે દિલ્હી ખાતે જ્યાં બીટિંગ ધ રિટ્રીટ સેરેમનીની ઉજવણી શરૂ થઈ ચૂકી છે. અને મહત્વના સમાચાર, જમ્મુ કાશ્મીરમાં સીબીઆઈની મોટી કાર્યવાહી. અલગ અલગ 8 સ્થળોએ હાથ ધર્યું સર્ચ. દિલ્હીની સાથે જમ્મુ કાશ્મીરમાં સર્ચ ઓપરેશન. કિરુ હાઇડ્રોઇલેક્ટ્રિક્સ પ્રોજેક્ટ અને CVPPPL અંતર્ગત તપાસ દરમિયાન મહત્વના દસ્તાવેજો કબજે લેવા ₹21 લાખ રોકડ પણ સીબીઆઈએ જપ્ત કરી છે. સમાચારોમાં અત્યારે બસ આટલું. દેશ પ્રદેશની તમામ ખબરો માટે આપ જોડાયેલા રહો ગુજરાતની નંબર 1 ન્યૂઝ ચેનલ ન્યૂઝ 18 ગુજરાતી સાથે.